એમ કહો કે 10 દિવસ જેને જે આંદોલન કરવું એને છૂટ છે. ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીનો અધિકારી અને મંત્રી બેસી ના શકે એટલો ઉકળાટ ને એટલો ચરુ ઉકળેલો છે. સમગ્ર ગુજરાતનું નેતૃત્વ એક રાગે હતું. નરેશભાઈ આવે એટલે રેડ કાર્પેટ પાથરીને આપણે લેવાના છે. ત્યારે જ મેં મનમાં વિચારી લીધું હતું કે વધુ લાંબો સમય લોકો અમારી સાથે નહીં રહી શકે તો કોંગ્રેસ બધી જગ્યાએ જીતવાની શક્યતા વધે છે. કોંગ્રેસના જગદીશ ઠાકોરે જાહેર મંચ ઉપરથી એક નિવેદન કર્યું છે અને પોતે હવે ચૂંટણી ન લડવાની વાત કરી છે. ત્યારે ખરેખર આ નિવેદન પાછળ જગદીશભાઈ શું વિચારી રહ્યા છે તેમની સાથે વાત કરીશું. રાહુલજી કહે છે કે નવા લોકોને લાવો, તો એ નવા લોકોને લાવવા માટે અમારા જેવાય ક્યાંક પહેલ તો કરવી પડશે કે નહીં? અને અમારા જેવા નથી લડતા તો જે છેલ્લા ટાઈમે ડેમેજ કંટ્રોલ કરવાનું આવે છે તો એ ભેગું કરવા વાળું પણ એક મિકેનિઝમ કોંગ્રેસમાં હોવું જોઈએ અને એની તૈયારી પણ થઈ રહી છે. માસ લીડરો છે, પ્રજામાં એમની તાકાત છે, ભાજપની સામે આક્રમક થઈને લડી શકે એમ છે, પોતાના વિસ્તારમાં ખૂબ વાવ્યું છે એવા લોકો ચૂંટણી લડવા જોઈએ અને કેટલાક ચહેરાઓને અમારે લડાવવા પણ પડે. સમગ્ર ગુજરાતનું નેતૃત્વ એક રાગે હતું. એક આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.